અરે મહારાજા, અત્યારે મને રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ? અરે હા પ્રધાનજી, આપણું રાજ્ય અત્યારે કઈ રીતે ચાલી રહ્યું છે? અરે મહારાજા, તમારા જેવા રાજા હોય અને મારા જેવા પ્રધાન હોય તો આ પ્રજાને કઈ વાતનું દુઃખ હોય મહારાજા? ધુબાકા કરે ધુબાકા. બહુ સારું પ્રધાનજી, તો મારી મહેફિલની તૈયારી કરો. અત્યારમાં બાપુ રાવાજો ને, અત્યારમાં આપણે જ કરવાનું. અત્યારથી જ નથી બહુ કરી હો બાપુ. કાંઈ વાંધો નહીં બાપુ, તમે ઘડીક આરામ કરો કે હું હમણાં જો વ્યક્તિ ગોતતા હું લેતા હો. હા. આયા આપની વચ્ચે વૈદળ ગામથી રામદેવીર મિત્ર મંડળ અમારે શંભુભાઈ આખું મંડળ અહીંયા પધાર્યું છે. અમારે હાર્દિકભાઈ કલાકાર એવા હાર્દિકભાઈ પણ પધાર્યા છે. તો વૈદળ રામદેવીર મિત્ર મંડળને જોરદાર તાળને આવતી વધાવો. અહીંયા 1111 રૂપિયા શિવાભાઈ વોધાભાઈ ગામ 5 પીપળા સુડાસમાં તેમના તરફથી 1111 રૂપિયા આવે છે. 1111 રૂપિયા ધરમસિંહભાઈ હરજીભાઈ સુડાસમાં ગામ 5 પીપળા તેમના તરફથી 1111 રૂપિયા આવે છે. 1011 રૂપિયા વીરજીભાઈ અરકાભાઈ ચૌહાણ ગામ 5 પીપળા તેમના તરફથી 1011 રૂપિયા આવે છે. 2101 રૂપિયો હમીરભાઈ હમીર આપાના પીર સમઢિયાળા તેમના તરફથી 2101 રૂપિયો આવે છે. આ બધા ભાઈઓને જોરદાર તાળની અવાજથી વધાવો. એમાં આમંત્રણ માન આપી રાજપરાથી એવા કલાકાર ભરતભાઈ રાવળદેવ પધાર્યા છે, જે બહુ સારા કલાકાર છે. ડાક નંબરોના પ્રોગ્રામ કરે છે. ભરતભાઈ રાવળદેવ અહીંયા પધાર્યા છે, એમને પણ જોરદાર તાળીના અવાજથી વધાવીએ. એમાંય અમારે ઉજેડ ગામથી રામદેવીર મિત્ર મંડળ પધાર્યું છે. એમની સાથે અમારે ખડસલિયા ગામથી તબલા ઉસ્તાદ રાવલદેવ અમારે પક્કાભાઈ પધાર્યા છે, એમને પણ જોરદાર તાળીના અવાજથી વધાવીએ. અહીંયા જય રામાપીર સત્સંગ મંડળ 5 પીપળા 551 રૂપિયા જય રામાપીર સત્સંગ મંડળ તરફથી આવે છે, તો એમને જોરદાર તાળીના અવાજથી વધાવો. ₹551 લાઠિયા પરિવારના મઠ 5 પીપળા લાઠિયા પરિવારના મઠ તરફથી ₹551 આવે છે, એમને પણ જોરદાર તાળીના અવાજથી વધાવો.
ના ના હો બાપુ મને રાવા દો ને. તમે પીવો તમે ધરાઈને પીવો. અમારે શું કાંઈ વાહે છે નહીં, તમારે હોય બધું વહી જાય તો વાંધો નહીં. પ્રધાનજી જી મહારાજા. એટલો નિશા કરવામાં કઈ મજા નથી આવતી. તો કેમ મજા આવશે? આપણા રાજ્યમાંથી સારામાં સારી નૃત્યકાને બોલાવો. બધું ભેગું કરવું છે, કાંઈ વાંધો નહીં. લઈ આવું હમણાં જ તે. પેલા ત્યાં ફરતો જા. આમાંથી નથી ભરવા જો ને એકનો એક રાખ એટલે હાલે. બાપુ ખૂટવાડી ન દેતા હો. જા તો ફટાફટ આય. નાસ્તિક રાજા લાખાજી એમણે નશો કર્યો. પ્રધાનજીને કહે છે તમે જાઓ નૃત્યકાને બોલાવો. પ્રધાનજી નૃત્યકાને બોલાવવા માટે જાય છે. લાખાજી પોતે રાત દિવસ દારૂના નશામાં રહેતા. પ્રધાનજી કેમ વાર લાગી? નો જાય હો કેમ વાર લાગી? બાપુ. આઘું કેટલું છે, વાર તો લાગે ને. ઓરે હોય એને લઈ આવાય. ઓરે હોય એમાં તો એ પછી હરકો ડિસ્કો ન કરે. એવું છે? તમે તમતાર જમાવો, પીવો પીવો. ક્યાં આપણા બાપ નો છે? હે હા. અરે મારો છે મારા બાપાનો. એમ પ્રધાનજી તમારે મૂળ નહીં હાલે? નહીં હો બાપુ, મને જરીએ નહીં. આપણે આ કુરકું જવું પડે. આપણે એવું કામ. બાપુ મને આય રાવા દો ને. ના ના મને આય રાવા દો. વાર કેમ લાગે પછી પાછો તો? બાપુ તમે તો ભારે કરી હો. જાવ જાવ. વાર કેમ લાગે? ચાલો જાઓ બાપુ, તમે તો બહુ ખાટા. સમયની કિંમત કરો પ્રધાનજી. હા બાપુ તમને. આવ્યો બાપુ આવ્યો. હાશ બાપુ તમે તો ઠકવાડી દીધો બાપુ. ગઢે ઘટપણમાં એવરેજ ના આવતી, બહુ ઠકવાડી દીધો તમે. બનાવો. બાપુને ઉતરી જાહે કા. હેલો, અહીંયા મધુબેન પ્રવીણ કુમાર માયધાર તેમના તરફથી 501 રૂપિયા આવે છે. મધુબેન પ્રવીણ કુમારને જોરદાર તાળીના આવતી વધાવો. આપણી પ્રજા અહીંયા આવે એને કોઈ પીવો છે? એવો છે તારેલા. અરે એમ થાય લે લે. એક ફૂટ માં તું તે. બાપાને એક પેક મારી જો, એક પેક પાઈ જો બાપાને. આપો તો કરે આપણે ફૂટેમાં જ થા. આપણે ક્યાં તાણ છે બાબા, તમે પીવો. અરે એમ થાય બાપુ આ ગળા બાપુ એક નામ પેક છે. બાપાને આપો.
મહારાજા નૃતિકા આવી ગઈ છે. વરસાદ આવતો તો બાપુ. નૃતિકા નૃત્ય ગાન કરે છે પણ કેવું કરે? બાપુના ગળાના આમ છે. બાપુના ગળાના બાજુ લાખાજીના મહેલની અંદર નૃતિકાનો નૃત્યગાન ચાલુ છે. તો એ જ ગામની અંદર એક બાજુ ભજન સત્સંગ ચાલુ હોય છે, પણ તેથી ભજન કેવા હતા? એક બાજુ ગામની અંદર ભજન સત્સંગ ચાલુ છે, તો લાખાજીના મહેલની અંદર નૃત્યગાન ચાલુ છે, પણ કેવું નૃત્યગાન ચાલુ છે? ઓરે બનો
આવી રીતે એક બાજુ નૃત્યગાન ચાલુ હોય અને બીજી બાજુ તબલા અને મંજીરા અને ઢોલકાનો અવાજ સંભળાય છે અને ભજન સત્સંગ ચાલુ છે પણ કેવા ભજન હતા નૃત્ય ચાલે છે અને બીજી બાજુ નગરમાં મંજીરા પડતા રામસાગર તબલા બેન્જો વાયોલિન અને ભજન સત્સંગ ચાલુ હોય અને આ ભજન નૃત્યકારને અને નૃત્યકારનું આ ધ્યાન તૂટી જાય છે અને નૃત્યમાં ખલેલ પડે છે અને આ બાજુ ભજન સત્સંગ ચાલુ હોય બનો હોરે બનો વધી જાય આવી રીતે એક બાજુ મહેલની અંદર નૃત્યકારનું નૃત્યકાન ચાલુ છે તો બીજી બાજુ ભજન સત્સંગ ચાલુ છે પણ તેથી ભજન કેવા
માં તીર લગિયા રાખજો. તો એક બાજુ ભજન સત્સંગ ચાલુ હોય અને રાજની અંદર નૃત્યકારનું નૃત્યગાન ચાલુ હોય, પણ કેવું નૃત્યગાન ચાલુ હોય? મોરે બનો સોને તો એક બાજુ એ ગામની અંદર ભજન સત્સંગ ચાલુ હોય છે. નૃતિકાને નાચ ગાયનમાં ઘણે વાંધો પડે છે, કારણ કે એનો અવાજ નૃતિકાને કાને સંભળાય છે. નૃતિકાને નાચવામાં મજા નથી આવતી. ત્યારે લાખાજી આજ નૃતિકાને શું કહેવા લાગ્યા છે? નાશ ગળા બધું બંધ કરો. પ્રધાનજી જી મહારાજા. નૃત્યકાને કહો કે રોજની ઘોડે રંગતમાં કેમ મહેફિલમાં મજા નથી આવતી. એ નૃતિકા, હા આ મહારાજાની મહેફિલમાં દરરોજની જેમ મજા કેમ નથી આવતી? કેમ મજા આવે, પણ હું છે ને ડાન્સ કરું નથી. આ ઢબલા ઓલા ડબલા તબલા ડાન્સ કરવામાં હું ભૂલી ગઈ. આ બધું ભજન વાગે છે ને તે મજા નથી આવતી. એમ છે? જો તમારા મહારાજાને લાવો મારું ઇનામ ને હું મારી ઘરે વહી જાઉં. ઇનામ તને હમણાં રાજમાં મળી જાય. જા, અત્યારે મારી પાસે છૂટા નથી. તાર જોતા હોય તો અહીંથી વીંટતી જા. શું કીધું પ્રધાનજી? નૃત્યકાએ મહારાજા નૃતિકા એમ કે છે કે આપણા રાજકોટની અંદર આ તબલા, ઢોલ, શરણાઈયું, મંજીરાના અવાજ આવે છે ને, તેને નાચવામાં ખલેલ પહોંચે છે અને એને મજા ન આવતી. શું વાત કરો છો પ્રધાનજી? હા બાપુ, તો આજથી મારા રાજકોટની અંદર ઢોલીવાળાને બોલાવો. આખા રાજકોટની અંદર એવો ઢંઢેરો પીટાવી ગયો કે કોઈ ભજન કે સત્સંગ કે કીર્તન કોઈ કરવા નહીં. ઢોલ કે નગારા કે શરણાઈનો અવાજ કોઈ કરવું નહીં. અને સાધુ સંતોએ મારા રાજકોટની અંદર આવવું નહીં. અને જો કોઈ આવશે એને કડકમાં કડક સજા આપવામાં આવશે. અને જો કાયદાનું પાલન નહીં કરે એને પણ સજા કરવામાં આવશે. અત્યારે ને અત્યારે ઢોલીવાળાને બોલાવો પ્રધાનજી. બાપુ વધી ગયો લાગે છે. તમને કીધું એટલું કરો પ્રધાનજી. કાંઈ વાંધો નહીં બાપુ, તમે આરામ કરો. અત્યારે ને અત્યારે બોલાવો ઢોલીવાળાને. જાઓ બાપુ જાઓ, પણ મને થોડુંક ઉતરવા તો દે. આ મહારાજાનું ઝટકી ગયું લાગે છે. લાય, મને કીધું એનો હુકમનો પાલન તો કરવો પડશે. હું ઢોલીવાળાને કહી આવું. ઢોલીવાળા, એ ભાઈ ઢોલીવાળા, આ ઢોલીવાળાનું જ ઘર છે ને? લખો, આ લખાનું ઘર છે ને? આવ્યો ને આવ્યા એમ છો. હું આવ્યો એમ કીધું વિલાભાઈ. તને થોડું કહેવાય કઈ? તમને થોડું કઈ કહેવાય? બોલો પ્રધાનજી, શું બોલાવો? બોલે હું આપણા બાપુએ ભર્યા કરી હો. શું કરીએ? હું કરી હું
આજ બાપુએ મહેફિલ જમાડી તે એને જામી નહીં હા તે એમાં એવું થયું ને કેવું છું કે ઈ બાપુને વધી ગયું હોય કે જે હોય ઈ, હા પણ આપણે તો જે એને કીધું એનું હુકમનો પાલન આપણે તો એને કરવો જ પડે. હા હા બાપુએ એમ કીધું કે આપણે રાજકોટની અંદર તબલા ઢોલ શરણાયું અને સાધુ સંતોને રાતવાસો કરવા દેવાનો નથી. અને જો કોઈ રાતવાસો કરવા દે સાધુ સંતોને હા તો મહારાજા કડકમાં કડક હુકમ કરશે. હા હા, જાવ આખા ગામમાં શેરીએ શેરીએ ઢંઢેરો પીટાવી દો. વાંધો નહીં પ્રધાનજી તમે આરામ કરો જાઓ હા. હોઈ જાઓ ના ના, હું હમણાં પાછો આવું. આવો તો સાંભળો સાંભળો ગામજનો સાંભળો 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 ગામજનો સાંભળો લા હું છે પણ અલા પણ હાથ મારો ગળો બેહી ગયો કેમ થયું? હા બોલો શું છે? જો આપણા મહારાજાનો હુકમ છે કેવો વળી હુકમ છે? કેવો કડકમાં કડક હુકમ છે હે? હા જો આજથી કોઈ 8 વર્ષની વાલીમાં સાધુ સંતોને રાત રોકવા નહીં, કોઈએ ભજન સત્સંગ કરવા નહીં, જો તેમ છતાંય પણ કરશે તો આપણા મહારાજા કડકમાં કડક હુકમ કરશે. સાંભળો 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 બાપુને વધી ગયું તું કોણ હાજે? હવે એ તો મને નથી ખબર, પ્રધાનજીને વધી ગયેલો હોય ઓલાજો. કેમ છે? હા એટલે મહારાજા ભારે કરી ભાઈ હે બાપુ પી જાય તો રામ જ કરે. હાલો આપણે ઘર ભેગા થઈને કરે, આપણા ફામડા ઉતરી નાખશે. હાલો હાલો સાંભળો 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 ગામજનો સાંભળો. જો આપણા મહારાજાનો કડકમાં કડક હુકમ છે, આજથી કોઈ સાધુ સંતોને રાત રોકવા નહીં, કોઈ ગામની અંદર ભજન સત્સંગ કરવા નહીં, જો તેમ છતાંય પણ કરજો તો આપણા મહારાજા કડકમાં કડક સજા કરશે. સાંભળો 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 રે ગામજનો. સાંભળ્યું ને? હા વાહ, સાંભળો 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 ગામજનો સાંભળો. આપણા મહારાજાનો કડકમાં કડક હુકમ છે, કોઈ આજથી આટકોટની અંદર ભજન સત્સંગ સાધુ સંતોને રાત રોકવા નહીં, તેમ છતાંય પણ રોકજો તો આપણા મહારાજા કડકમાં કડક સજા કરશે. સાંભળો 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 અહીંયા દાનની સરવાણી પણ ચાલુ છે. એવા સોહમ કાનજીભાઈ દિહોરા ગામ લાખણકા તેમના તરફથી 151 રૂપિયા આવે છે. તેમજ શાંતિલાલ ભગવાનભાઈ ચૌહાણ ગામ 5 પીપળા તેમના તરફથી 1151 રૂપિયા આવે છે. અહીંયા કંકોત્રીને માન આપી, આપણા આમંત્રણને માન આપી ખદર પરથી રામદેવપીર મિત્ર મંડળ પધાર્યું છે, એમને જોરદાર તાળીની અવાજથી વધાવો. તેમજ અમારે કઠવા ગામથી પણ રામદેવપીર મિત્ર મંડળના પ્રમુખ એવા અમારા નારસંગભાઈ પધાર્યા છે, એમની સાથે પણ મંડળના મિત્રો બધા સાથે છે. તો કઠવા રામદેવપીર મિત્ર મંડળને જોરદાર તાળીથી વધાવો. એમાં કંકોત્રીને માન આપી મોરસન ગામથી રામદેવપીર મિત્ર મંડળે પધાર્યું છે,
અને મોરસન રામદેવપીર મિત્ર મંડળ તરફથી 501 રૂપિયા આવે છે. મોરસન રામદેવપીર મિત્ર મંડળને જોરદાર તાળીઓના અવાજથી વધાવો. અહીંયા કંકોત્રીને માન આપી, આપણે આમંત્રણને માન આપી હોયદડ ગામથી અમારા રામદેવપીર મિત્ર મંડળ અહીંયા પધાર્યા છે. એવા અમારા શંભુભાઈ અહીંયા પધાર્યા છે, તેમની સાથે આખું મંડળ પણ છે. તો હોયદડ રામદેવપીર મિત્ર મંડળ તરફથી 1101 રૂપિયા આવે છે. હોયદડ રામદેવપીર મિત્ર મંડળને જોરદાર તાળીઓના અવાજથી વધાવો. ₹501 રૂપિયા દેવળિયા રામા મંડળ આંબાવાડી, તેમના તરફથી 501 રૂપિયા આવે છે. અહીંયા બાજુમાં આપણે કાઉન્ટર ગોઠવેલું છે. જે કોઈ ભાઈઓને જે કંઈ દાન કરવું હોય તે કાઉન્ટર આપણે માસ્ટર સાહેબ બેઠા છે અનિલભાઈ. તો જે કોઈને જે દાન કરવું હોય તે પોતાને નામ લખાવી અને પાકી પહોંચ મેળવે. રીનાબેન મહેશભાઈ માંડવિયા, 5 પીપળા સુરત, તેમના તરફથી 501 રૂપિયા આવે છે. અહીંયા ખરસલિયાથી આપણે આમંત્રણને માન આપી અને પોપટ ભગત પધાર્યા છે. પોપટ ભગતને જોરદાર તાળીઓ વધાવો. તેમજ 501 રૂપિયા અમારે ખરસલિયા ગામથી જય બાબારી રામદેવપીર મિત્ર મંડળ, અમારે પકાભાઈનું મંડળ અહીંયા ખરસલિયા જય બાબારી રામદેવપીર મિત્ર મંડળ પધાર્યું છે. તેમના તરફથી 501 રૂપિયા આવે છે. જય બાબારી મિત્ર મંડળ ખરસલિયાને જોરદાર તાળીઓના અવાજથી વધાવો. તેમજ અમારે 501 રૂપિયા બાળી ગામથી આપણા કલાકાર શ્રી એવા આખ્યાનના અને ભજનની દુનિયામાં એવું મોટું નામ ધરાવે છે એવા અમારે હાર્દિકભાઈ અહીંયા પધાર્યા છે. તેમના તરફથી 501 રૂપિયા આવે છે. તો હાર્દિકભાઈને પણ જોરદાર તાળીઓના અવાજથી વધાવો. ₹501 રૂપિયા જય રામદેવપીર મિત્ર મંડળ ગામ સારવદર લીલુડી ધાર, જય રામદેવપીર મિત્ર મંડળ સારવદર લીલુડી ધાર, તેમના તરફથી 501 રૂપિયા આવે છે. રામદેવજી મિત્ર મંડળ ગામ ભૂતેશ્વર, તેમના તરફથી 601 રૂપિયા આવે છે. રામદેવપીર મિત્ર મંડળ ભૂતેશ્વર ગામને જોરદાર તાળીઓના અવાજથી વધાવો. અહીંયા આપણે વચ્ચે
આમંત્રણ માન આપી કંકોત્રીને માન આપી ખદરપર ગામથી રૂપાવટી રામદેવ પીર મિત્ર મંડળ પધાર્યું છે. અહીંયા લાડુભાઈ એમ આખું મંડળ અહીંયા પધાર્યું છે. એમના તરફથી અહીંયા 1101 રૂપિયા આવે છે. એમને જોરદાર તાળીના આવે છે વધાવીએ. અહીંયા 1101 રૂપિયા સુરભી ઓનલાઈન સેન્ટર ત્રાપજ, આદેશ ઓનલાઈન સેન્ટર રાજપરા, સુરભી ઓનલાઈન સેન્ટર અને આદેશ ઓનલાઈન સેન્ટર આ બંને તરફથી 1101 રૂપિયા આવે છે. એમને જોરદાર તાળના અવાજથી વધાવો. આવી રીતે મહારાજાએ હુકમ કર્યો છે કે આટકોટની અંદર જે કોઈ ભજન સત્સંગ કરશે, સાધુ સંતોને કોઈ ગામની અંદર રાતવાસો રોકાવા દેશે, એમને મહારાજા કડકમાં કડક સજા કરશે. આખા આટકોટની અંદર આવી રીતે ઢંઢેરો પીટાવવામાં આવ્યો છે. એવામાં એક દિવસ બાવા ઉગમસિંહ મેઘ ધારવા અને સાધુ સંતો આખી મંડળી રામદેવજી બાપાના ઘોડેલાનું સ્થાપન બાજોટ ઉપર કર્યું છે. અને રામદેવજી બાપાના ઘોડેલો લઈ અને સાધુ સંતો મેઘ ધારવો બાવા ઉગમસિંહ આટકોટ તરફ ભગવાનનું ભજન કરતા કરતા ચાલ્યા આવે છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રાત મે નીંદરા દિવસે કા આવી રીતે બાવા ઉગમસિંહ મેઘ ધારવા અને સાધુ સંતો રામદેવજી બાપાના ઘોડેલો લઈ અને આટકોટમાં પધાર્યા છે. ભગવાનનું ભજન કરતા કરતા ચાલ્યા જાય છે. એવામાં લાખાજી દારૂનો નશા કરતા કરતા આ સાધુ સંતોની સામા મળે છે. અને લાખાજી આ સાધુને જોઈ શું કહેવા લાગ્યા છે? એ ભગતરાવ, આમ કઈ બાજુ જઈ રહ્યા છો? અરે મહારાજા,
આજ તો અમે આટકોટ જઈ છીએ. એ ભગતલાઓ, તમને ખબર નથી કે મારા રાજકોટની અંદર સાધુ સંતોને આવવાની સખત મનાઈ છે. અરે હા મહારાજા, આજની રાત અમે આટકોટમાં રોકાશું અને આ ઘોડીલાની સ્થાપના કરી ભજન સત્સંગ કરી અને સવારે ચાલ્યા જશું. શું આ ચિત્રનો ગોડીલો સાચો છે એમ તમારો ભગવાન છે? અરે મહારાજા, તમે આમ ચિત્રનો ઘોડીલો કહી અને તમે અમારું અપમાન કરી રહ્યા છો અને રામદેવ પીર બાપાનું પણ અપમાન કરી રહ્યા છો મહારાજા. અરે હા, શું વાત કરો છો સંતો? હમણાં જ તમારો ગોડીલો ખતમ અને તમારો ભગવાન પણ ખતમ. ઊંચું બાપુ. અરે જોઈ લો ગામ લોકો, આ ધર્મની આડે આવે છે એની હાલત તમે જોઈ લો. હાલો સાધુ સંતો, આપણે ગામ તરફ જઈએ. બહુ સારું ગુરુજી. બાપુ હું થયું તું? અરે પ્રધાનજી, બોલો ને મહારાજા. જ્યારે મેં ગોડીલા ઉપર ઘા કર્યો તો અચાનક જ તલવારની ધાર બૂટી થઈ ગઈ છે. હા બાપુ વળી ગઈ જો ને. વળી ગઈ છે પ્રધાનજી. પ્રધાનજી, એમ કેમ થયું છે? અત્યારે ને અત્યારે જાઓ, ધનજી લુહારની કોડે જાઓ, અત્યારે ને અત્યારે તલવારની ધાર કાઢી આપે અને તલવાર સીધી કરી આપે. કાલ જાવ નહીં હાલે? ના, લાખાજી બાપુનો હુકમ છે, આજ્ઞાનું પાલન કરો. બહુ ખાટા વાત. બરોબર? બહુ સારું અત્યારે ને બાપુ. અત્યારે તાત્કાલિક તલવારની ધાર કાઢી આપે. ધનજી ભગતના ઘરે જાઓ. મારથી જેવી થાય એવી કરતો. નહીં, તમારથી નો થાય. બરોબર? કાંઈ વાંધો નહીં, હમણાં જ જાવ બાપુ. બાપુ હવે રાવાજો ને, વધી જાહે હો. આવી રીતે લાખાજીએ જે રામદેવજી બાપાનો કપડાનો ઘોડેલો હતો એની ઉપર તલવાર ચલાવી. એવામાં એ ઘોડેલામાંથી એવો પ્રકાશ નીકળ્યો છે કે લાખાજી પોતે ધરતી પર ઢળી પીડ્યા. જેમને તલવાર કે તલવાર આજ બુદ્ધિ થઈ જાય છે. પ્રધાનજીને મોકલા, તમે જાઓ, જે ધનજી ભગત છે એમને ઘરે જાઓ, તમે આ તલવારની ધાર કઢાવી અને તમે પાછા આવો. અને પ્રધાનજી એ તલવાર લઈ ધનજી ભગતના ઘર તરફ ચાલી નીકળ્યા છે. હવે અહીંથી આખ્યાનની અંદર સતી લોહીનો પ્રવેશ થાય. લોયણ એટલે બોરદેવી માનો અવતાર. જેણે ગિરનારની પરિક્રમા કરી છે અને ખબર છે કે આ બોરદેવીનું મંદિર ક્યાં આવેલું છે. જોકે સતી લોહીનો ઇતિહાસ બહુ મોટો છે, પણ આપણે આખ્યાન તરફ જવું છે. જે ધનજી ભગત હતા એ રામદેવજી બાપાના ઉપાસક હતા, ભગત હતા. અને એમના ઘરે બોરદેવી માતાએ લોયણ તરીકે જેમણે અવતાર ધારણ કર્યો હતો. અને એ ધનજી ભગત અને સતી લોયણ એમના ઘરે બેઠા હોય, એમને કોડે હોય છે. ત્યારે ધનજી ભગત લોયણને આ શું કહેવા લાગ્યા? અરે બેટા દીકરી લોયણ, ઓ બેટા દીકરી લોયણ, સાંભળો છો કે? હા બાપુ, બોલો ને. અરે બેટા દીકરી લોયણ, આજ અષાઢી બીજનો દિવસ છે, તો આપણા ઘરે સાધુ સંતો અને ગુરુજી આવશે.
માટે તેમના સામૈયાની તૈયારી કરો અને સાથે સાથે રામાપીર બાપાના પાઠની પણ તૈયારી કરો. હા બાપુ, હું હમણાં જ બધી તૈયારી કરી નાખું છું બાપુ. આવી રીતે ધનજી ભગત અને સતી લોયણ સંતોના સામૈયા કરે છે, પણ સામૈયા તેથી કેવા કરે છે? સંતોને પધારા સંતોને ગુરુજી પધારા ગુરુજી પધારા સામૈયા
હા ભગવતા, હા તમારી મોજ. હા પ્રેમથી ગુરુ પ્રેમથી ગુરુ આવી રીતે ધનજી ભગતે અને સત્ય લોહીને સંતોના આ સામૈયા કર્યા છે. એવામાં
લાખાજીનો પ્રધાન એ તલવાર લઈ ધનજી ભગતના ઘરે આવ્યા છે અને એ પ્રધાનજી ધનજી ભગતને શું કહેવા લાગ્યો? ધનજી ભગત, એ ધનજી ભગત, ધનજી ભગત તે ઘરે? અહીંયા તો મંજીરા ને કડતાલુ ને તબલા ને ઢોલ ને બધું વાગે છે. બંધ કરો તબલા ને મંજીરા. ધનજી ભગત, બોલો ને પ્રધાનજી, શું આવ્યા છો? ઓહો હો, આવું અને ઈ આપણા રાજકોટ ની અંદર આવું રૂપ તો મેં પહેલી વાર જોયું. તો મહારાજાએ તો ક્યાંથી જોયું હોય? આ વાત તો મારે બાપુને કરવી જ પડશે. અરે પ્રધાનજી, જે કામ હોય એ બોલો, મારે પાટમાં જવાનું મોડું થાય. એટલે વાતમાં મૂળ વાત તો ભૂલાઈ જ ગઈ. ધનજી ભગત ત્યાં કરે? હા પ્રધાનજી, છે ને. ધનજી ભગત ને કયો આ તલવાર સીધી કરી દે બાપુની. અરે બાપુજી આવો તો પ્રધાનજી આવ્યા છે. અરે હા પ્રધાનજી, શું કામે આવ્યા છો? મહારાજાના કામે આવ્યો છું રાજમાંથી. આ તલવારની ધાર કાઢવાની છે અને સીધી કરી દેવાની છે અત્યારે ને અત્યારે. અરે પ્રધાનજી, આજ અષાઢી બીજનો દિવસ છે. મારા ઘરે સાધુ સંતો અને ગુરુજી પધાર્યા છે. રામાપીર બાપાનો પાઠ છે, એટલા માટે આજ કોડ બંધ છે. તો આજ હું તમને તલવારની ધાર નહીં કાઢી આપું. કેમ નહીં કાઢી આપે? આજ રામાપીર બાપાનો પાઠ છે એટલા માટે. આ પછી લાખાજી બાપુની તલવાર છે હો, કાઈ જેવી તેવી વાત નથી. હા પ્રધાનજી, હું ક્યાં ના પાડું છું, એ બાપુની તલવાર નથી. પણ આજ મારી કોડ બંધ છે એટલા માટે હું તલવારની ધાર નહીં કાઢી આપું. તો આનું પરિણામ સારું નહીં આવે? પરિણામ જે આવે તે કાલ જોયું જાય. એમ વાત છે. તો અમારે મહારાજાને કરવું જ પડશે. આ તો મહારાજા જઈને કહેજો કે આજ અષાઢી બીજ હોવાના કારણે લાખાજી બાપુને કહેજો કે આજ ધનજી ભગતની કોડ બંધ છે એટલા માટે આજ તલવારની ધાર નહીં નીકળે. તો આનું પરિણામ ભોગવવા તૈયાર રહેજે ધનજી ભગત. આ તો જે થાય તે કરી લેજો. એમ? હા. આને ફાંસીને માથડે ચડવાનો શોખ લાગે. અરે હું હાલ હું તો જઈને બાપુને બે અહીંયા બેલા ગામ એમના તરફથી 500 રૂપિયા આવે છે. બીજો 500 રૂપિયો રામ ભરોસે આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. અહીંયા જે આપણું આખ્યાન ચાલુ છે એ આખ્યાન લાઈવ આવે છે યુટ્યુબ ચેનલ જાનવી ભૂરી ઓફિશિયલ, એમાં આપણું આખ્યાન લાઈવ આવે છે. તો અત્યારે આપણું આખ્યાન લાઈવ જોવે છે પ્રકાશભાઈ જીવણભાઈ પ્રજાપતિ. એમના તરફથી ઓનલાઈન અહીંયા 500 રૂપિયા આવે છે. એમને જોરદાર તળાઈને આવે છે, વધાવીએ. અને કુકડ ગામ રામદેવપીર મિત્ર મંડળ અહીંયા પધાર્યું છે. તો કુકડ ગામ રામદેવપીર મિત્ર મંડળ એમના તરફથી અહીંયા 551 રૂપિયા આવે છે. એમને જોરદાર તળાઈને આવે છે, વધાવીએ. તેમજ 501 રૂપિયો કાળુભાઈ ભવનભાઈ ચૌહાણ 5 પીપળા એમના તરફથી 501 રૂપિયા આવે છે. એમને પણ જોરદાર તળાઈને આવે છે, વધાવીએ. મક્કાભાઈ બચ્ચુભાઈ આલગોતર ગામ ભાવનગર તેમના તરફથી 201 રૂપિયા આવે છે. લાલાભાઈ મંગાભાઈ આલગોતર તેમના તરફથી 501 રૂપિયા આવે છે. ભરતભાઈ બોગાભાઈ મેર ગામ સમઢિયાળા તેમના તરફથી 201 રૂપિયા આવે છે. સ્વર્ગવાસ ઝવેરભાઈ રખાભાઈ ચૌહાણ 5 પીપળા તેમના તરફથી 501 રૂપિયા આવે છે. સુરેશભાઈ ગુંડાળા ભાઈઓના ભુવા એવા લાપાળિયા તેમના તરફથી 501 રૂપિયા આવે છે. અજયભાઈ ઓગળભાઈ મેર તેમના તરફથી 501 રૂપિયા આવે છે. વિજયભાઈ ઓગળભાઈ મેર તેમના તરફથી 501 રૂપિયા આવે છે. ભવજી ભગત લુહાર ભવજી ભગતના બાપુના દીકરા તેમના તરફથી 501 રૂપિયા આવે છે. તેમજ મહિલા સેવા મંડળ ગામ ભગુડા 5 પીપળા તેમના તરફથી 5051 રૂપિયા આવે છે.
મહિલા મંડળને જોરદાર તાળને આવતી વધાવો. અહીંયા એક ફોન મળેલો છે ભાઈ, જે કોઈનો હોય એ પાકી નિશાને આપણે જમણો હતો ને એથી ફોન મળ્યો છે. નોકિયા ફોન છે. નોકિયા ફોન છે ભાઈ, નાનો ફોન છે. જેનો હોય ત્યાં અહીંયા આ ભગત પાસે લઈ જજો. અહીંયા ખાસ એક આમંત્રણ આપવામાં આવે છે. બોરલા રામદેવપીર મિત્ર મંડળ ત્યાં બીજા મહિનાની 20, 21 ને 22 આ 3 દિવસ રામદેવજી બાપાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. તો અહીં બેઠેલા દરેક ભાઈઓ તથા બહેનો તથા 5 પીપળા આખું ગામ બધાને ખાસ આમંત્રણ આપવામાં આવે છે કે બીજા મહિનાની 20, 21 ને 22 આ 3 દિવસ દરેક પધારજો. આવી રીતે અષાઢી બીજના દિવસે ધનજી ભગતની કોડ બંધ હોય, પ્રધાનજીને ના પાડી છે અને પ્રધાનજી તલવાર લઈ એમના રાજમાં પધારે છે. રાજની અંદર લાખાજી બેઠા હોય અને પ્રધાનજી આવી એમના મહારાજાને શું કહેવા લાગે છે? હજી મંડાઈ પીડ્યા પણ મહારાજા. પધારો પધારો પ્રધાનજી. શું તલવારની ધાર કાઢી કે નહીં? બાપુ લોયણે ધાર કાઢવાની ના પાડી. લોયણ? લોયણ કોણ પ્રધાનજી? લે બાપુ, વાતમાં મૂળ વાત તો મગજમાંથી નીકળી જ ગઈ. લોયણ તો ધનજી ભગત ની દીકરી. બાપુ હું એનું રૂપનો અંબાર હો બાપુ. ઇન્દ્રની અપ્સરા, મેણકા, ઉર્વશી, રંભાઈ તે પાછી પડે. બાપુ બિલકુલ તમને શોભે એવી છે હો. શું વાત કરો છો પ્રધાનજી? હું મારી આંખે જોઈને આવ્યો. તો તે લોયણ ને મારે જોવી જોશે. તો હાલો મારી હારે. ક્યાં છે લોયણ? આપણે જઈએ હમણાં એના ઘર બાજુ. ચાલો ચાલો હાલો. મારથી હવે રેવા ને હાલો. મારી પાછળ આવો. પ્રધાનજીએ વાત કરી છે કે ધનજી ભગતના દીકરી લોયાણ તમને શોભે એવા છે, બહુ રૂપવાન છે. ત્યારે લાખાજી કહે છે મારે એ લોયણને જોવી છે.
મેર ગોબરભાઈ, મેરાભાઈ ગોબરભાઈ, મેર રાજપરા, તેમના તરફથી 1101 રૂપિયા આવે છે. જ્યાં આપણું આખ્યાન લાઈવ જોવે છે, અહીંયા સમઢિયાળાથી દેસાઈ અમારા મિત્ર એવા નાગરાજભાઈ આપણું આખ્યાન લાઈવ જોવે છે. એમના તરફથી અહીંયા 501 રૂપિયા આપી આવડમાની જય બોલવાની છે. બધા ભાવતીને પ્રેમથી જય બોલજો. બોલો આવડ માતની જય. અને જે આપણું આખ્યાન લાઈવ જોવે છે સુરતથી લાલજીભાઈ નારણભાઈ ગુંડાળા, હાલ સુરત એ આજ ગામના છે, પાંચપીપળા ગામના લાલજીભાઈ નારણભાઈ આખ્યાન લાઈવ જોવે છે સુરતથી. એમના તરફથી અહીંયા 1101 રૂપિયા આવે છે. એમને જોરદાર તળાઈને આવે છે તે વધાવીએ. અહીંયા આપની વચ્ચે અત્યારે ભાવનગર મારુતિનગર રામદેવપીર મિત્ર મંડળ નાનું અમારે વલ્લભભાઈ અને આખું મંડળ ભાવનગરથી મારુતિનગર મિત્ર મંડળ નાનું અહીંયા પધાર્યું છે. એમને જોરદાર તાળની અવાજથી વધાવો. અહીંયા બાપા સીતારામ મહિલા મંડળ ગામ સણિયાના તેમના તરફથી 1101 રૂપિયા આવે છે અને બજરંગદાસ બાપાની જય બોલવાની છે. તો ભાઈઓ તથા બહેનો દરેક બાપાની જય બોલજો. બોલો બજરંગદાસ બાપાની જય. હાલો એક સાડી રામ ભરોસે આવશે. બોલ રામા પીરની જય. હાલો એક જોડી વાઘા અને એક સાડી રામ ભરોસે આવશે. બોલ રામા પીરની જય. આવી રીતે લાખાજી અને પ્રધાનજીની વાત ચાલે છે. લાખાજી કહે છે કે મારે એ લોયણને જોવી છે અને લોયણ સખી સાહેલી સાથે પાણી ભરી અને મહેલની બાજુમાં આ ધીરે ધીરે ચાલ્યા જાય છે. અને લાખાજી અને પ્રધાનજી મહેલમાં આટો મારતા હોય અને લાખાજી દારૂનો નશો કરતા હોય છે. લાખાજીની નજર અચાનક લોયણની ઉપર પડે છે. ત્યારે લોયણને જોઈ અને લાખાજી એના પ્રધાનજીને શું પૂછવા લાગ્યા. પ્રધાનજી, બોલો ને બાપુ. આ સ્વરૂપવાન સુંદરી કોણ છે? કોણ શું બાપુ? જેની હું વાત કરતો હતો ઈ જ લોયણ. લોયણ! આવી ભૂલ ન કરતા હો બાપુ. અત્યારે એને લઈને મારી રાણી બનાવું. પ્રધાનજી, બાપુ જોજો આવી ભૂલ ન કરતા. બાપુ રણચંડીનો અવતાર છે. જોજો કે આમ ઉતાવળ ન કરતા. અરે પ્રધાનજી, આને મારા મહેલમાં લઈ અને મારી રાણી બનાવું. પ્રધાનજી, બાપુ થોડીક ધીરજ રાખો. થોડુંક અમારી ઉપર થોડુંક મારી ઉપર વિશ્વાસ ના બાપુ તમને. પ્રધાનજી, તો મારે એને કઈ રીતે મારી રાણી બનાવવી?
બાપુ સમય આવે ને ત્યારે હું બધું ગોઠવી દઈ તમે ઘડી હા તપડો હું તો રાખો પ્રધાનજી હવે બાપુ હાલો અહીંયા આપની વચ્ચે થળસર ગામથી કંકોત્રીને માન આપી આમંત્રણને માન આપી થળસર ગામથી રામદેવીર મિત્ર મંડળ અમારે કનકસિંહ પ્રદીપસિંહ અને ગોપાલભાઈ અને હરદેવસિંહ આ દરેક મિત્રો અહીંયા કંકોત્રીને માન આપીને થળસર ગામથી રામદેવીર મિત્ર મંડળ પધાર્યું છે એમને જોરદાર તાળની અવસ્થા વધાવો. આવી રીતે લાખાજી પ્રધાનજીને કહે છે એ લોહીને મારી રાણી બનાવી છે. પ્રધાનજી લાખાજીને થોડી ધીરજ રાખવાનું કહે છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય અને જે લાખાજીના કુંવર હતા એમને એકાએક કાળિયો તાવ લાગુ પડે છે અને વેદ હકીમોને બોલાવ્યા પણ તાવમાં કઈ ફરક દેખાતો નથી અને લાખાજીના રાણીનું નામ સુરજા રાણી હતું. સુરજા રાણી પોતે ભક્તિ ભાવમાં પોતે માનવા વાળા હતા અને સુરજા રાણી એમના કુંવર પાસે એમનું માથું ખોળામાં લઈ બેઠા હોય અને સુરજા રાણી ત્યારે એમની દાસીને શું કહેવા લાગ્યા છે? અરે દાસી, હા માતાજી, મારા કુંવરને 7 દિવસતા કાળિયો તાવ આવ્યો છે તો તારા મહારાજા પણ આટો મારવા આવ્યા નથી. તો તું જા અને તારા મહારાજાને બોલાવી લાવ. અરે હા માતાજી, હું હમણાં જ જાઉં. અહીંયા આપની વચ્ચે લાખણકાથી રામવાડી રામદેવીર મિત્ર મંડળ નાનું મંડળ લાખણકાથી પધાર્યું છે. અમારા જયંતિભાઈ, રાહુલભાઈ, લવજીભાઈ દરેક મિત્રો આખું મંડળ અહીંયા પધાર્યું છે. લાખણકા રામવાડી રામદેવભાઈ મિત્ર મંડળ નાનું તેમને જોરદાર તાળની અવસ્થા વધાવો. સુરજા રાણીએ દાસીને કીધું, મારા કુંવરને કાળિયો તાવ આવ્યો છે, તારા મહારાજા કાંઈ સંભાળ લેતા નથી, તું જા તારા મહારાજાને તું વાત કર. એ દાસી લાખાજીના મહેલ તરફ ચાલી નીકળી છે અને લાખાજી એમના રંગ મહેલમાં બેઠા હોય, લોહીનું નામ રટન કરતા હોય, લોયણ લોયણ અને દારૂનો નશો કરતા હોય. એવામાં દાસી આવી અને લાખાજીને શું કહેવા લાગી છે? મહારાજાને પ્રણામ. કોણ? લોયણ? તો કોણ છે પ્રધાનજી? આપણા રાજની દાસી છે, દાસી. હે દાસી, કેમ આવી પાછી? અરે હા મહારાજા, આપ અમારા માતાજીએ મહેલમાં આવવાનું કીધું કે કેમ કે કુંવર 7 દિવસથી તાવ આવી રહ્યો છે તો તમને આમંત્રણ મહેલમાં આવવાનું કહે છે. શું વાત કરો છો દાસી? જો કુંવરને તાવ ન ઉતરતો હોય તો સારામાં સારા વેદ બોલાવો અને હકીમ બોલાવો. એમ છતાંય ન ઉતરે તો મારી મહેફિલમાં લાવો. 2 પેક મારી દો એટલે કુંવર થઈ જાય દોડતા, ઠેકડા મારતા. હા હાલ જવો દે, હાલ. કુંવરને લઈને આવ્યો બાપુ પ્રધાનજી. લોયાણ તમે તો ભારે ગરીવા હવે મૂકો હવે. નહીં, લોયાણ.
1101 રૂપિયા લાખણકા ગામથી રામદેવપીર મિત્ર મંડળ રામવાડી નાનું મંડળ તેમના તરફથી 1101 રૂપિયા આવે છે. એમને જોરદાર તાળીના અવાજથી વધાવો. દાસીએ વાત કરી લાખાજીને કે તમારા કુંવરને કાળિયો તાવ આવ્યો છે. તો લાખાજી કહે છે વેદને બોલાવો, હકીમને બોલાવો. તેમ છતાં તાવમાં કાંઈ ફરક ના પડે તો 2 દારૂના પેક મરાવો, આવો જવાબ આપ્યો છે. અને લાખાજી તો લોયણ એમનું રટણ કરે છે. અને દાસીને કાંઈ ધ્યાન ન આપ્યું અને દાસી સુરજા રાણીના રંગ મહેલ તરફ જાય છે. અને દાસી આવી સુરજા રાણીને આજે શું કહેવા લાગી છે? અરે માતાજી, આપણા મહારાજા નશામાં 2 તૂર છે અને આવવાની ના પાડે છે. તો દાસી હવે આપણે શું કરશું? અરે માતાજી, મારી વાત માનો તો એક વાત કહું. અરે દાસી, જો મારા કુંવરને સારું થઈ જતું હોય તો હું તારી બધી વાત માનવા તૈયાર છું. અરે હા માતાજી, આપણા મહેલમાં અરે માતાજી રાજકોટમાં સતી લોયણ છે. જો આપણા મહેલમાં આવે તો આપણા કુંવરનું ઉપાય કરે. અરે દાસી, જો મહારાજા એકલું લોયણ કર્યા કરે છે અને એના ઓલામાં પાગલ બની ગયા છે, જો ઈ કદાચ આજ સતી લોયણ કદાચ મહેલમાં આવે અને કાક અવળું થશે તો? અરે હા માતાજી, રામાપુર ઉપર ભરોસો રાખો. બહુ સારું, તો તું જા અને સતી લોયણને તેડાવી લાવ, જે રામદેવ પીર કરે ઈ ખરું. બહુ સારું. દાસીએ વાત કરી આપણા રાજમાં જે સતી લોયણ છે એ રામદેવજી બાપાના ઉપાસક છે. એમને બોલાવીએ તો કાંઈક આનો ઉપાય આપશે. સુરજા રાણીએ દાસીને લોયણને કેળવા માટે મોકલી છે. આ બાજુ સતી લોયાણ અને ધનજી ભગત એમના ઘરે બેઠા હોય. રાજમાંથી દાસી સતી લોયણના ઘરે આવે છે અને દાસી સતી લોયણને આજ શું કહેવા લાગી? અરે સતી લોહીને જય અલગ ધણી બેન. શું પધારે છો બેન? અરે હા. અરે હા, અમારા કુંવરને અમારા માતાજીએ આપને આમંત્રણ આપ્યું છે કે અમારા કુંવરને 7 દિવસથી કાળિયો તાવ આવે છે, તો તમને મહેલમાં આવી છે. હા દાસી, ચાલો હું તમારી સાથે રાજમાં આવું છું દાસી. હા બાપુ, દાસી મને બોલાવવા આવ્યા છે તો હું રાજમાં જાઉં બાપુ. બહુ સારું, જલ્દી વેરાસર પાછા આવજો. હા બાપુ. એ દાસી સતી લોહીને લઈ અને રાજ તરફ ચાલી નીકળી છે. અને દાસી સાથે સતી લોયા મહેલમાં પધાર્યા છે. સતી લોયા
મહેલમાં ધીરે ધીરે ચાલ્યા આવે અને લાખાજીનો પ્રધાન એ મહેલમાં સતી લોયણને જોવે છે. ત્યારે લોયણને જોઈ એ પ્રધાન આજ કેવો વિચાર કરવા લાગ્યો. લોયણ અને ઈ તે આપણા રાજમાં તો આ અમારા મહારાજાને વાત કરવી જ પડશે. તો લાય જટ જાઓ, મહારાજાને ખબર આપ. જય અલગધણી બેન. જય અલગધણી. અરે સતી લોયણ, મારા કુંવરને 7 દિવસના કાળિયો તાવ ચડ્યો છે, તો મારા કુંવરને સારો કરી આપો ને. હા બેટા, હા માતાજી. તારો દીકરો મરણ પામ્યો છે બેટા. એમને સજીવન કરવો હોય તો આપણે રામદેવ પીર બાપાનો પાઠ કરવો પડશે બેટા. તો તમે પાઠની જટ તૈયારી કરો. અરે દાસી, હા માતાજી. તો તું જા અને ઝટ પાઠની તૈયારી કર.